સુરેન્દ્રનગરની ખાનગી ગાયનેક જનની હોસ્પિટલને સીલ કરવામાં આવી। 75,000 રૂપિયા વેરો બાકી હોવાથી હોસ્પિટલને સીલ મરાયું। ડોક્ટર GR જોગરાજિયાની જનની હોસ્પિટલ સીલ કરી દેવાઈ છે। અનેક નોટિસ આપવા છતાં પણ વેરો ન ભરવાને કારણે આખરે આ કડક કાર્યવાહી કરાઈ। વેરાની ઉઘરાણી કરતા ડોક્ટરે દાદાગીરી કરી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે। વેરાની બાકી રકમ તાત્કાલિક ક્લિયર કરવા સૂચના આપવામાં આવી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા વિરેન ડાંગરેજા। વિરેન, જનની હોસ્પિટલને સીલ કરવામાં આવી છે, શું વધુ વિગત? ચોક્કસથી અમિતા, વાત કરતો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરની મધ્યમાં મલાર ચોક વિસ્તારમાં ખાનગી ગાયનેક હોસ્પિટલ આવે છે। ખાનગી ગાયનેક જનની હોસ્પિટલના ડોક્ટર GR જોગરાજિયા છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટી, વ્યવસાય વેરો સહિતની રકમ ભરપાઈ કરતા હતા અને આ અંગે અનેક વખત મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી। તેમજ નોટિસ પાઠવવા છતાં ડોક્ટર જોગરાજિયા દ્વારા બાકીનો ટેક્સ વેરો ભરપાઈ ન કરતા મનપા દ્વારા હાલ કડક કાર્યવાહી કરી હોસ્પિટલને સીલ મારવામાં આવ્યું છે। આ ઉપરાંત મનપાના સ્થાનિક ઝોનના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સહિતના સ્ટાફ સાથે ડોક્ટર દ્વારા ઉઘરાણી કરતા અવારનવાર ડોક્ટર દ્વારા દાદાગીરી કરી ગેરવર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ટેક્સની તમામ રકમ જ્યાં સુધી ભરપાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી હોસ્પિટલનું સીલ જે છે યથાવત રાખવામાં આવશે તેવી પણ હાલ કડક સૂચનાઓ આપવામાં આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।